વંદે ગુજરાત. નમસ્કાર. ઈશ્વરની અવેજીમાં પૂજી શકાય એવું કોઈ પાત્ર હોય તો એ બાળક છે. આવું વાક્ય જ્યારે મેં વાંચ્યું તો મને એવું થયું કે સાચા અર્થમાં બાળ દેવો ભવ એ વાક્ય સાર્થક થાય છે. મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના માધ્યમથી આપણે જ્યારે 21મી સદીમાં બાળ ઉછેરની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે એક સરસ મજાના વિષય અંગે આપની સાથે સંવાદ કરીશું. આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમીબેન યાજ્ઞિક. અમીબેન, વેલકમ, આપનું સ્વાગત છે. એક સરસ મજાનો વિષય કે દીકરા દીકરીના ઉછેરમાં ભેદભાવ અને સૂક્ષ્મ હિંસા નિવારણ કેવી રીતે કરી શકાય તે વિશે આજે સ્ટુડિયોમાં અમીબેન આપણને વાત કરવાના છે. મિત્રો, ડૉક્ટર અમીબેનનો થોડો પરિચય મને આપવો જરૂરી લાગે છે, કારણ કે સુરતમાં છેલ્લા 30 વર્ષથી તેઓ જનરલ સર્જન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. એક ડૉક્ટર તરીકે માત્ર દર્દીઓની જ સેવા નહીં, પરંતુ સમાજની વિવિધ સંસ્થાઓમાં પણ તેઓ ખૂબ સારી રીતે પોતાનો વિશેષ સમય આપતા હોય છે. ઘણી બધી સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. ખાસ કરીને સેવા રૂરલ ઝઘડિયામાં પણ તેઓ ડૉક્ટર તરીકે પણ પોતાની સેવા આપે છે. આ સિવાય વડોદરામાં ઓળખ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ વાંસદા, શારદા મહિલા વિકાસ સોસાયટી ઝઘડિયા અને ગ્રામીણ ટેકનિકલ કેન્દ્ર વાગલધારામાં વલસાડમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. ડૉક્ટર અમીબેનની એક વિશેષ ઓળખ એટલે ખાસ કરીને પેરેન્ટિંગ ફોર પીસના વોલેન્ટિયર તરીકેની રહી છે. સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ તેઓ બાળ ઉછેરના સંદર્ભે અને ખાસ કરીને દીકરા અને દીકરીઓના ઉછેરમાં કોઈ ભેદભાવ ન રહે તે માટે એક સરસ મજાનું કામ તેઓ કરી રહ્યા છે. આજે જ્યારે સ્ટુડિયોમાં આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત છે ત્યારે આપણે જોશું કે દીકરા અને દીકરીઓના ઉછેરમાં જો ભેદભાવ હોય તો એનાથી કેવા પરિણામો આવે છે અને આ ભેદભાવ દૂર કરી અને આપણે કેવી રીતે પરિવારનો માહોલ સારો બનાવી શકીએ. કારણ કે અંતે તો જે પરિવારનો માહોલ છે એ જ સમાજનો માહોલ બનવાનો છે. તો આવા ખૂબ સરસ મજાના વિષય અંગે ડૉક્ટર અમીબેન આજે જ્યારે પ્રકાશ પાડવાના છે ત્યારે અમીબેન, આપનું પુનઃ સ્વાગત અને આપની વાત રજૂ કરીશું. જેન્ડરિંગમાં ખાલી કંઈ મા બાપ જ એને માટે જવાબદાર છે એવું નથી. તમે જોજો, આપણા કાયદાઓ, આપણી અર્થવ્યવસ્થા જે પણ છે, આપણું સાહિત્ય છે, આપણું શિક્ષણ જે પ્રકારે છે, રાજકારણમાં જુઓ, આપણા સામાજિક સંસ્થાઓ, આપણા ધાર્મિક સંસ્થાઓ, દરેકે દરેક જગ્યાએ તમને એવું જોવા મળશે કે છોકરા અને છોકરી માટેના નિયમો અલગ છે. લાગે છે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક એવું અનુભવ્યું છે કે નથી અનુભવ્યું? દરેક જણાએ પોતાના અંતરમાં ઝાંખવાની જરૂર છે. અને એક ઓનેસ્ટલી આપણે ક્યાં અસમાનતાના ભોગ બન્યા છીએ અને ક્યાં આપણે અસમાનતા પેદા કરવા માટે નિર્મિત બન્યા છીએ, એ બધાની વિચાર કરવાની જરૂર છે. અને અત્યારે દુનિયાભરમાં આ દરેક ક્ષેત્રમાં આપણે કોઈને કોઈ રીતે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ પ્રક્રિયા વધારે ને વધારે સમાનતા આધારિત હોય અને અસમાનતાનો જે અત્યાર સુધી જે પ્રમાણે એની ઘરેડમાં આપણે બધા ફસાયેલા છીએ તેમાંથી આપણે બહાર આવી શકીએ. તો આજે કંઈ જુદી જુદી રીતે વર્તન જે આપણે છોકરા છોકરી પરત્વે કરીએ છીએ એને લઈને એક સ્ત્રી કે પુરુષ એ અલગ બને છે. એના ગુણો અને લક્ષણો અલગ બને છે. આપણે કેવી સ્ત્રી જોઈએ તો શાંત હોય, સૌમ્ય હોય, એણે માતૃત્વના ગુણ તો એનામાં હોવા જ જોઈએ, બરાબર ને? અને સૌથી વધારે તો આજ્ઞાંકિત, બધાની ઈચ્છાઓને માન આપીને ચાલે એવી હોવી જોઈએ. અમને પેરેન્ટિંગના વર્કશોપમાં મોટાભાગના મા બાપને આપણે કહીએ કે તમારા બાળક માટેની તમારી કલ્પના શું, તમને દીકરી કેવી હોય તો ગમે? તો બધાનો એક સૂરમાં એવો જવાબ મળે કે દીકરી એના સાસરામાં સેટ થઈ જાય એવી જોઈએ. અને સેટ થવાનું એટલે શું? તો એમ કે ભાઈ સાસરાવાળામાં એ જે નવા વાતાવરણમાં જાય છે ત્યાં બધાની ઈચ્છાઓને અનુકૂળ થઈને રહે અને એ વાતાવરણમાં સાનુકૂળ થઈને આનંદથી રહે.
તો અમે એમ પૂછીએ કે તો પછી જો એ બધાની ઈચ્છાઓને માન આપે તો એની ઈચ્છાઓનું શું થાય? તો જવાબ શું મળે કે એની ઈચ્છા તો આપણે મારવી જ પડે ને, એની ઈચ્છાને તો એને મારવી જ પડે ને. તો શું આપણે આપણી બાળકીને જ્યારે ઉછેરતા હોઈએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે મારી દીકરી એવી બને કે જે પોતાની ઈચ્છાઓને માન નહીં આપે, એ પોતાની ઈચ્છાઓને મારીને જીવે? અને શું એવું આપણે ઈચ્છતા હોય ને એમાં આપણને આનંદ આવી શકે? વિચારજો. અને એવી જ રીતે આપણે છોકરા માટે તો એકદમ ઉલટું વિચારીએ છીએ કે બધામાં આગળ જ હોવો જોઈએ, એ એકદમ જેટલો કોમ્પિટિટિવ હોય, જેટલો વધારે કોન્ફિડન્સવાળો હોય એટલું સારું, જેટલી આમ વાતચીતમાં એકદમ પ્રભાવશાળી હોય એવું આપણને ઈચ્છતા હોય છે. અને એ આપણા જે બધા પ્રયત્નો છે તે એ જ દિશામાં હોય છે. જવાબદારી, છોકરા છોકરીની જવાબદારી પણ કેટલી અલગ છે. છોકરીને આપણે ઘરની જવાબદારી એટલે ઘરની અંદરની જેટલી બાબતો હોય તે જેમાં બાળ ઉછેર આવે, ઘરડા મા બાપની કે આપણે જે કંઈ માંદાઓની ચાકરીની વાત આવે અને ઘરનું બધું કામકાજ આવે, એની જવાબદારી સ્ત્રીઓને ભાગે આવે છે. જ્યારે ઘરની બહારનું જે કંઈ કરવાનું, કમાવાનું કામ છે કે સમાજમાં કંઈક ભાગ ભજવવાનો છે કે કોઈક સંસ્થાના પ્રમુખ બનવાનું છે કે રાજકારણમાં વગેરે વગેરે, એટલે બહારની જવાબદારી પુરુષની અને ઘરની જવાબદારી સ્ત્રીની, એવી એક સામાન્ય સમજ બને છે. અને આપણે જોઈએ છે કે એક જ કામ માટે હવે તો કેટલી બધી સ્ત્રીઓ કેટલા બધા કામ કરતી થઈ છે અને ઘરની બહાર પણ ઘણું બધું કરતી થઈ છે. તે છતાં એને એ જ પ્રકારના એક જ પ્રકારના કામ માટે આજની તારીખમાં પણ દુનિયામાં ક્યાંય પણ છોકરા અને છોકરીને પગાર કે એક જ કામ માટે સરખું વેતન નથી. અને છોકરીએ ઉલટું કમાવાનું જવાબદારી જ્યારે નિભાવે છે ત્યારે એને માથે કમાવા ઉપરાંત ઘરની બધી જવાબદારી તો હોય જ છે. એટલે એ બેવડો ભાર લઈને ચાલે છે. જ્યારે પોતે ઘરની બહાર કંઈક કરવાનું સ્વીકારે અથવા ઈચ્છે છે ત્યારે એણે જો એ ઘરનું કામ સંભાળે તો જ એ બહારનું કામ કરવા માટેનું ચલાવી લેવામાં આવે છે. એટલે એ તમે વિચારો કે બધી વસ્તુમાં તમારે સતત એક જાતના માનસિક દબાણ હેઠળ તમારી જાતને હું કરી શકું છું, ઘરમાં બી કરી શકું છું, બહાર પણ કરી શકું છું, મારામાં બહુ તાકાત છે. તમે કેટલું દોડવાના, કેટલું કરવાના? અને જો તમે નહીં કરો તો તમે ભૂંડા થઈ જાઓ. તો આપણે આ સામાજિક જાતિ એટલે કે જેન્ડર અને કુદરતી જાતિ એટલે કે લિંગ, આ બે વચ્ચેનો તફાવત સમજવાની ખૂબ જ જરૂર છે. જે કુદરતે આપેલું છે, છોકરો કે છોકરી તરીકે મને જે જનન અંગો મળ્યા છે, મને જે રંગસૂત્રો મળ્યા છે કે જે મારી સાથે જીવનભર રહે છે અને જે એક કુદરતી ઘટના છે, એના પર મારો કોઈ જ અંકુશ નથી, એ મારે સ્વીકારવું જ રહું, એની સાથે જ મારે ચાલુ રહ્યું, એટલો ભાગ માત્ર એ કુદરતે નક્કી કરેલો છે. એ સિવાયનું બધું જે કંઈ છે, હું માણસ તરીકે શું કરું, હું કેવું બનું, હું કેવું કામ કરું, હું કેવી જવાબદારી નિભાવું, મારું કેવું વર્તન હોય, મારી શું ભૂમિકા હોય, એ બધું એ જેન્ડર આધારિત છે. એને સમાજ બનાવે છે, કુદરતે એ નથી બનાવ્યું, આપણે બધાએ ભેગા થઈને એ બનાવ્યું છે. અને એટલા માટે જ આપણે જો જોઈએ ને તો એ બદલાઈ પણ શકે છે. જુદી જુદી સમાજમાં કે જુદા જુદા દેશમાં, જગ્યાઓ પર, જુદા જુદા ઘરોમાં પણ એને લઈને નીતિ નિયમો તમને જુદા જોવા મળશે. એ કંઈ બધે એક સરખું ના હોય. અને એટલે કે જેન્ડરિંગ એ એક સામાજિક સાંસ્કૃતિક ઘટના છે, એ કુદરતે નથી બનાવી. અને એટલા માટે જ આપણે માટે એક આશા બંધાય છે કે જે કુદરતી નથી, જે બદલી શકાય એવું છે, તો એને બદલવાના આપણે બધા સાથે મળીને પ્રયત્ન ચોક્કસ કરી શકીએ. તો શું કરાય? હા ને, આપણે આ જે જેન્ડરિંગ છે તેને લઈને આ બધી મુખ્યત્વે જો અસર જે થાય છે ને એ માનસિકતા પર છે. તમે શું કરો કે શું ના કરો, તમે કેવી રીતે નિર્ણય લો કે તમે કેવી તમને તક મળે છે, એ બધાનો આધાર તમારી માનસિકતા પર છે. અને જે જાતિથી તમે અલગ હો
તો તમારી માનસિકતા એ જેન્ડરિંગ થકી અલગ ઘડાય છે અને એ તમારી જિંદગીમાં સૌથી મોટો ભેદભાવ ઊભો કરે છે. એટલે આ પણ જોયું હશે કે ધારો કે કોઈ વ્યક્તિ એની અપેક્ષિત જે વર્તન છે એનાથી કંઈ જુદું કરે છે તો શું થાય? તમે સ્વીકારો છો? કોઈ છોકરી મોટરસાઇકલ પર એની સ્પીડમાં જેમ બધા સ્ટન્ટ આપણે કહીએ ને ધૂમ સ્ટાઇલ જતી જોવા મળે આપણને, તો આપણે એના માટે કેવી કમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે સમાજમાં કોઈ પણ છોકરો કે છોકરી એની અપેક્ષિત કરતાં કંઈ અલગ વર્તન કરે તો એને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે. સમાજ એને સહેલાઈથી સ્વીકારતું જ નથી. એને કંઈક આપણે કહીએ ને બધી મેણા ટોણાથી માંડીને એને નીચું પાડવાના કોઈ બી પ્રયત્નો સમાજ બાકી નથી રાખતું. અને આપણે બધા સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજ વગર જીવી નથી શકતા. એટલે ક્યાં તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે સમાજથી જુદું વર્તન કરીને તમે સમાજની સામે ઊભા રહી શકો, અથવા તમારે સમાજના ભાગ બનીને સમાજ જેવું ઈચ્છે છે તેવું વર્તન કરવું પડે. એટલે આ બધી આ લિસ્ટ છે જે આપણને આપણે લૈંગિકીકરણ થકી આપણે કેવું કરીએ છીએ અને એનાથી કેટલાક બધી રીતે આપણે ભેદભાવ ઊભા કરીએ છીએ તેનું આ લિસ્ટ છે. આપણે બધાએ આનો અભ્યાસ કરવાનો અને આપણે એવી સમજવાની કોશિશ કરવાની કે આમાં કઈ કઈ વસ્તુમાં હું એવું શું કરું કે જેનાથી કંઈક બદલાઈ શકે. અને જો બાળકો પોતાની મેળે કશું નથી શીખતા, અલ્ટિમેટલી તો એ લોકો શીખે છે એ લોકોના મા બાપના વર્તન થકી. એટલે જો આપણે એવું ઈચ્છતા હોય કે બાળક કંઈ અલગ કરે અથવા અલગ બને, તો એ બધા માટે સુધારો કે બદલાવ જે લાવવો પડશે તે ક્યાંક તો આપણે આપણામાં જ લાવવો પડશે. અને કારણ કે એ આપણે બી કરવું પડે એવી વસ્તુ છે, એટલા માટે વધારે અઘરું પણ છે. કારણ કે આપણે કેટલા બધા આપણી જે પણ ઉંમર હોય, આપણે જે પણ વાતાવરણમાંથી આવેલા હોય, આપણે કેટલી બધી માન્યતાઓ, રૂઢિઓ બધું લઈને ચાલતા હોઈએ. અને તે છતાં જો એમ કહે ને કે આપણે આમ દ્રષ્ટિ બદલાય ને તો બધું બદલાઈ જાય. એટલે એવું કહેવાય કે તમારે એક જેન્ડરના ચશ્મા પહેરવાની જરૂર હોય કે આપણને એવું સમજાય કે ભાઈ આ જે કરી રહ્યા છે આપણે આપણે ભેદભાવ કરી રહ્યા છે. કારણ કે આપણે જે સમાજમાંથી આવીએ છીએ, આપણે જેવું કઈ રીતે દુનિયા કે સમાજ ઘડાયો છે, જે કંઈ આપણી સમજણ ઘડાય છે એ આ જેન્ડર છે અને આ કુદરતી છે. જો આપણને એવું જોતા આવડી જાય તો મને લાગે કે આપણામાં ખાલી પહેલું પગલું છે, એક જાતની જેન્ડર સંવેદનશીલતા આપણામાં આવે કે આ ભેદભાવ થઈ રહ્યો છે એ આપણને ખબર પડે. એટલું પણ ખબર પડે ને તો ઘણું બધું બદલાઈ શકે. કારણ કે આપણે જો ભેદભાવ જોઈ શકતા હોય અને આપણે જો એ ચલાવી લેવા તૈયાર નહીં હોય તો આપણે એને માટે કંઈક ને કંઈક કરવા માટે તો કોશિશ કરીએ જ ને. તો આ જે કંઈ સમાજ છે, અત્યારે જે સમાજ આપણો જેમાં આપણે બધા રહીએ છીએ એને પુરુષ પ્રધાન સમાજ કહીએ. કારણ કે એમાં છોકરાઓને અમર્યાદિત સંસાધનો અને તકો મળે છે અને એનાથી ઉલટું છોકરીઓને એવું કંઈ મળતું નથી. એટલે એને ઓછામાં ઓછા સાધનો અને તકોની સાથે એણે પોતાની જાતને કંઈક કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. એટલે જે કંઈ છોકરાઓને આપમેળે મળી જાય છે હક તરીકે, આ તો મારે એને સહજતાથી મળે છે, તે જ બધી વસ્તુ મળવા માટે આજે આપણી દીકરીઓ કે આપણે બધા સંઘર્ષ કરી રહ્યા છીએ. હવે એનું પરિણામ શું આવે? તો અસમાનતા જ્યાં જ્યાં આવે ત્યાં જે આજે સમાજમાં પુરુષ પ્રધાન સમાજ છે તે શું કરે છે? એ પુરુષોને અમર્યાદિત સત્તા આપે છે. એટલે જે કંઈ આ બધું થઈ રહ્યું છે ને તેની પાછળ તો સત્તાની મારામારી છે. એટલે જ્યાં સત્તા આવે તો તે હંમેશા પોતાનાથી નીચા અથવા જેને ઓછી સત્તા છે તેના પર પોતાનું ધાર્યું કરાવી શકે. એટલે આ ભેદભાવને આપણે આ બધી રીતે ઊભી કરી છે. આપણે બાળકોને, છોકરાઓને બંદૂક પકડાવી છે, આપણે છોકરીઓને ઘરના કામ કરાવ્યા છે, આપણે ભણવામાં પણ કદાચ છોકરાને વધુ તકો આપી છે અને છોકરીને ઘરનું કામ કરીને પછી તારથી ભણા એટલું ભણ એવું કર્યું છે.
તો આ બધી જગ્યાએ આપણે અસમાનતા આપણને દેખાય છે. આપણી દીકરી સાસરામાં જ શોભે એવું આપણે માનીએ છીએ. કદાચ એને નહીં લગ્ન કરવા હોય, એની મરજી વિરુદ્ધ આપણે નાની ઉંમરે પણ લગ્ન કરાવીએ છીએ. આપણા સમાજમાં દારૂ પીને પત્નીને મારે એ તો સર્વ સ્વીકાર્ય બાબત છે, અને એમાં કોઈ બીજાએ બહુ ચંચુપાત પણ નહીં કરવો જોઈએ. આપણે એવું માનીએ કે તો એટિકેટની દૂર કહેવાય, લોકોના ઘરની વાત છે, આપણે શું કામ એમાં પડવાનું. તો આ બધું જે થઈ રહ્યું છે તે આપણે જે કંઈ અસમાનતા ભરેલી આપણી રીતિ છે એનું આ પરિણામ છે. અને આપણે એને એ રીતે સમજવું જોઈએ કે જે સમાજમાં આપણે આ બધું થયું છે તે બધું એનો આપણે બી એ માટે કારણભૂત છીએ. તો બીજું શું થાય છે અસમાનતાને કારણે? જે પણ વર્ગ સત્તાવાળો હોય તે જેની પાસે ઓછી સત્તા હોય તેના પર જોર જુલમ કરે, એને પોતાના કાબૂમાં રાખવા માટે કોશિશ કરે, અને એને લઈને અનેક પ્રકારની હિંસા જન્મે છે. તમે જુઓ આપણે સમાજમાં કોના પ્રત્યે હિંસા છે વધારે? તમે જોજો કોણ નબળું છે વધારે, કોને આપણે વધારે દયનીય સ્થિતિમાં જોઈએ છીએ, તો એ છોકરીઓ છે. કારણ કે એ લોકોના હકનું કશું મળ્યું નથી, અને એટલા માટે એ લોકો બિચારા બનીને રહી ગયા છે. એટલું જ નહીં, આજે જ મને કોઈ કહેતું હતું કે દીકરી તો બિચારી બને, દીકરીની મા બાપ પણ એટલા જ બિચારા બની જાય, કારણ કે દીકરીને જન્મ આપ્યો છે ને એ લોકોએ, એટલે એ લોકોએ હંમેશા બિચારા થઈને રહેવાનું. એટલે કોઈને આપણે કહે ને કે મને દીકરી છે, મને દીકરીનો જન્મ થયો, આપણે ખુશી બતાવીએ તો સામેવાળો કહેશે હાય ચાલો કંઈ નહીં, બીજી વાર દીકરો આવશે. ઓકે, એવો ટેક હોય છે. કદાચ એટલું ચલાવી લઈએ તો બી લોકોને ક્યારેક તો દીકરો જોઈતો હોય એવું થાય છે. તો આપણા જે ભ્રૂણ હત્યા થાય છે, બરાબર, આપણે જે કંઈ સમાજમાં આપણે રેપ થાય છે, દીકરીઓ પર રેપ થાય છે, એની આપણે સતત અસુરક્ષા અનુભવીએ છીએ. એના લગ્ન પછી પણ કેટલા બધી છોકરીઓ પર અનેક પ્રકારની આપણે કહીએ ને ઘરેલું હિંસા થાય છે. આ બધું તો ગ્રોસ હિંસા કહેવાય. તમને દેખાય, ઘા દેખાય એવી કેટલી બધી હિંસાઓ થાય છે. પણ એની સાથે સાથે આપણે સમજવા જેવી વાત છે કે જ્યારે આપણે છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ કરીએ છીએ ત્યારે કેટલા બધા પ્રકારની સૂક્ષ્મ હિંસા કરીએ છીએ. આપણે જ્યારે છોકરીને સતત એવું કહેતા હોય છે કે તું આ નહીં કરી શકે, આ ના 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 ના, અને એને પોતાના જ ઘરમાં એ દેખાય કે દીકરાને બધું મળે છે અને મને નથી મળતું, અને એવી જ પરિસ્થિતિ પછી એની જિંદગી પર ચાલતું રહે. પછી એ લગ્ન કરે, સાસરે જાય, બધી જગ્યાએ એ જ વાતાવરણ જોવા મળે. એટલે વિચારથી, વાણીથી, વર્તનથી આપણે કેટલા બધા પ્રકારની હિંસા કરીએ છીએ એના પર. આપણે મનને મારવાની વાત કરીએ તો એ કેટલી મોટી હિંસા છે, વિચારી જુઓ ને. અને આપણે એવું કહેવાય કે આપણી જે જીભના ઘા હોય ને તે તો ક્યારેય ના રૂજાય એવું કહેવાય, કારણ કે શરીર પરના ઘા તો રૂજ આવી જાય ને પછી કદાચ દુખતા બી બંધ થઈ જાય, પણ જે દિલમાં આપણે અંદર એવું ઘણી બધી વસ્તુ એવી ધરબાયેલી પડેલી હોય કે જેને માટે આપણે એકદમ બેબસ અનુભવીએ, આપણે કશું એકદમ લાચાર થઈ જઈએ કે આપણે કરવા માંગતા હોય તો પણ નહીં કરી શકીએ. એ કેટલા બધી મોટી હિંસા કહેવાય. અને હું એવું નથી કહેતી કે આ ખાલી હિંસાનું છોકરીઓ પર જ થાય છે, છોકરાઓ પર પણ હિંસા થાય છે. તમને શું લાગે છે બધા છોકરાઓને કમાવાનું ગમતું જ હોય અને એ લોકો સારું કમાઈ નહીં શકે એટલે શું માણસમાં નથી એ લોકો? વિચારજો. અથવા છોકરાને કંઈ દુઃખ આવી પડે તો એ રડી ના શકે? કેટલા બધા આપણા સમાજમાં આત્મહત્યા છોકરાઓ વધારે કરે છે. તો એનો અર્થ શું થયો કે માનસિક પીડા તો એ લોકોને પણ એટલી જ થાય છે, અને એ લોકો તો કંઈ પણ નથી શકતા. છોકરી તો કદાચ એટલું સારું છે કે એના પર આ બધું થાય છે પણ રડી તો શકે છે. કદાચ એટલું એના માટે લોકોએ થોડુંક આપ્યું છે એના હાથમાં કે રડી શકે, અને એ સ્વીકાર્ય પણ છે. તો આજે સ્થૂળ હિંસાની, એટલા માટે આપણે જે ટાઇટલ આપ્યું છે ને કે બાળ ઉછેર દ્વારા સૂક્ષ્મ હિંસા નિવારણ, આપણને જો એવી સમજ આવે કે આપણે બાળ ઉછેરમાં જ્યારે ભેદભાવ કરીએ છીએ ત્યારે આપણે ક્યાંક હિંસા કરી રહ્યા છે, તો આપણે એવા હિંસક મા બાપ બનવાથી દૂર રહેશું કે નહીં રહેશું? અને આપણી છોકરીને કે છોકરાને ખોટું કરવું નહીં અને ખોટું સહન નહીં કરવું એવું શીખવવાની શું જરૂર નથી? આપણે બંનેને
બંનેને. જેટલી છોકરાઓને સંવેદનશીલતા એમના જીવનનો ભાગ બને, પોતાની લાગણીઓને પણ વ્યક્ત કરી શકે. એ લોકો બીજી બધી બાબતો બધું બોલતા હોય, પણ લાગણીની વાત આવે ને બિચારા ઢીલાઢસ થઈ જાય. શું કામ આપણે લાગણીઓને એ લોકોને વ્યક્ત નહીં કરી શકીએ કે રડી ના શકીએ એવું કરીએ? અને કેમ છોકરી પોતાની વાત યોગ્ય રીતે રજૂ ના કરી શકે? કેમ એને પણ સાંભળવામાં નહીં આવે? કેમ એને તક પણ નહીં મળે? આ બધા પ્રશ્નો આપણે જો નહીં વિચારીશું તો આપણે જેવો ઈચ્છીએ છીએ એવો સમાજ ક્યારેય પણ નહીં કરી શકીએ. એવું કહેવાય કે સમાજમાં હિંસા કેટલી બધી રીતે થાય અને એના ઘણા બધા કારણો હોય. એમાં આપણે ભૂલી જઈએ કે ચાલો ગરીબી, શોષણ એ બધા બાહ્ય પરિબળો કહેવાય, પણ જે રોજબરોજ આપણા ઘરોમાં આપણા થકી થતી જે હિંસા છે તે મોટાભાગના શારીરિક અને માનસિક રોગોનું મૂળ બને છે. હવે સાયન્સ એવું કહે છે કે માનસિક સ્ટ્રેસ એ બધા જ રોગોનું ક્યાંક ને ક્યાંક મૂળ બને છે. પછી એ કેન્સર હોય કે બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય કે ડિપ્રેશન હોય, દરેક વસ્તુનું મૂળમાં ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન છે. તો શું આપણે આવા બધા હિંસા થકી આપણે આવો એક કહેવાય ને દમિયલ સમાજ બનાવવા માટે જઈ રહ્યા છીએ? હવે અસમાનતાનો જે આધાર છે ને, અસમાનતાઓ એ આપણી આ બધી વસ્તુ પર અસર કરે છે. આપણે કેટલા સમાજના દરેક પ્રવૃત્તિઓમાં આપણે કેટલા પાર્ટિસિપેટ કરશું? આપણે કહીએ, હમણાં જ મેં ક્રિકેટની મેચ જોઈ હતી, તો ક્રિકેટની મેચમાં પછી બધા પેલા આમ ઉત્સાહથી છગ્ગો વાગેને જે રીતે આપણે કિકિયારીઓ કરીએ કે નાચીએ, તો જે રીતે છોકરા, એક આખો સમૂહ હતો, બહુ બધા લોકો હતા, છોકરા છોકરીઓ બાળકો બધા હતા, પણ એમાં નાના છોકરાઓ અને યુવાનો એ બધા બિંદાસ આમ કિકિયારીઓ કરીને નાચતા હતા. અને બધી છોકરીઓ અને બાકીની સ્ત્રીઓ અને બધા એ આમ બેસીને બહુ તો આમ ધીમે ધીમે તાળી પડતા હતા. તો શું એ લોકોને નહીં મન થતું હોય કિકિયારીઓ પાડવાનું કે આમ બિંદાસ નાચવાનું ને બધું કરવાનું? તો આપણે જે કંઈ સમાજમાં કરીએ છીએ તેના પર આપણી અસમાનતાઓની અસર થાય છે. બીજું જે અસર થાય છે તે આપણા જે પણ સંસાધનો છે, આપણી સંપત્તિ, કુદરતી છે કે પછી આપણી પોતાની સંપત્તિ છે, આપણા ઘર બાર સંપત્તિ કે આપણો વારસો છે, એ બધા પર કોનો કાબૂ છે એના પર એ અસર કરે છે. કોણ કેટલી સ્વતંત્રતા ભોગવે છે? સ્વતંત્રતા એટલે વાણી, વિચાર, વર્તન, બધે હરવા ફરવાની વગેરે સ્વતંત્રતા, એના પર બહુ અસર થાય છે. કોને કેટલી વિકાસની શક્યતાઓ મળે છે, અને એટલે કે કોણ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે અને કોણ ગુલામી ભોગવે છે. આ અસમાનતાઓની અલ્ટિમેટલી આ દરેક બાબતો પર અસર થાય છે. તો એટલે અસમાનતાથી બે વર્ગ બને, એક શોષણ કરતો વર્ગ બને અને બીજો જેનું શોષણ થાય તેવો વર્ગ બને. અને એટલે જે શોષણ કરતા હોય તે જે શોષણ ભોગવે તેના પર હિંસા કરે. અને ક્યારેક આપણે એમ કહીએ ને કે પેલા જે દબાયેલું પછી પેલી સ્પ્રિંગ હોય ને, જે શોષણ ભોગવતું હોય ને, તે પણ ક્યારેક હિંસા કરતું થાય. કારણ કે જ્યારે એનાથી જે બધી વસ્તુ હોય તેની સહન શક્તિની બહાર ચાલી જાય, ત્યારે જે શોષણ ભોગવતું હોય આજ સુધી, એટલે આપણે એવા બધા ગુલામો બળવો કરે એવું બધું સાંભળીએ છીએ ને. તો એટલે શું, તમે કોઈ પણ વ્યક્તિને ક્યાં સુધી દબાવી રાખવાના? ક્યાંક ને ક્યાંક તો એ પણ વિદ્રોહ કરશે જ, એટલે એ પણ શોષણ કરશે, એટલે એ પણ હિંસા કરશે. એટલે અલ્ટિમેટલી સમાજના જે બે વર્ગ પડી જાય અને બંને વર્ગ એકબીજા સાથે પરત્વે કોઈને કોઈ પ્રકારની હિંસા કરે એવો સમાજ બને છે. તો શું કરવાનું? સવાલ એ આવીને આપણી સામે ઊભેલો છે કે આપણે કરવાનું શું? તો સમાજ છે, વર્ષોથી એવો ચાલ્યો આવતો છે, તો આપણે કરવાનું શું? મને લાગે છે કે બહુ સામાન્ય પ્રિન્સિપલ કે સિદ્ધાંતોને આપણે મગજમાં રાખવાની જરૂર છે કે આપણે બધા સાથે સમાન વ્યવહાર કરવાનો. સમાન વ્યવહાર એટલે એમાં હું ખાલી જાતિ આધારિત નથી કહેતી, સ્ત્રી પુરુષ નહીં, આપણે ગરીબ તવંગર હોય કે કાળા ગોરા હોય કે એવી અનેક બીજી બધી સમાનતાઓ પણ જે છે તેની બિયોન્ડ જઈને બધા સાથે માનવીય વ્યવહાર કરવાનો. આપણે કહીએ ને, જેવું આપણે નથી ઈચ્છતા કે સામેવાળો મારી સાથે વર્તન કરે, એવું જે આપણે ઈચ્છતા હોય તેવું જ આપણે વર્તન એની સાથે કરીએ. એટલે બધા સાથે સમાન વ્યવહાર કરીએ, બધાને સમાન તકો મળે એવી કોશિશ કરીએ.
જવાબદારીનું બી વહેંચણી એવી થાય જે જવાબદારી ઉપાડી શકે. એટલે એમાં પણ કંઈ જવાબદારીઓનો આધાર જાતિ નહીં બને. તમારી જાતિ અમુક છે એટલે તમારે માથે ઓટોમેટિક અમુક જવાબદારી આવી જાય એવું નહીં. આપણે એમાં પણ ઈચ્છા અનિચ્છાને કંઈક આધાર રાખીએ. પછી એટલે શું કરવાનું? બીજાઓની ઈચ્છાઓને આદર આપવાનો, બધાને માટેના ધારાધોરણો સરખા રાખવાના. છોકરી ડાન્સ કરે તો ચાલે અને છોકરો ભરતનાટ્યમ શીખે તો એને આપણી ટીકા કરીએ, એવું નહીં. છોકરો એટલે એમ કે બીજો એક્ઝામ્પલ આપું કે હવે આજકાલ સમાજમાં આપણે સિગરેટ ને બધી વ્યસનોનું ચલણ બહુ વધી ગયેલું છે અને ક્યાંક આપણે કંઈ કે આ સમાનતાની રેસમાં છોકરીઓ બી એટલું જ વ્યસન કરે છે એવું બધા કહે છે. તો જે વ્યસન કરવું એ ખોટું જ છે, એને માટે છોકરા છોકરીને કંઈક લગાવવાની જરૂર નથી. એટલે જે વસ્તુ છોકરા માટે ખરાબ છે એ છોકરી માટે પણ ખરાબ છે. બંને માટે કંઈ આપણે જુદા નીતિ નિયમો બનાવવાની જરૂર જ નથી. અને એવું જો કરીશું તો ધીમે ધીમે આપણે એક વધારે ને વધારે સમાનતા આધારિત સમાજની રચના કરી શકીશું. આમાં એક વર્ડ છે જે તમને આપણને ખબર હોય છે કે ઇક્વિટી. એવું કહેવાય કે જે સમાજ બહુ દબાયેલો કચડાયેલો છે વર્ષોથી, તેને કદાચ થોડીક વધારે આપણે ટેકો આપવો પડે. એટલે અત્યારે જેવી રીતે આપણે સ્ત્રી સ્વતંત્રતાની કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ એ બધી એટલા માટે છે. આમ તો માનવ સશક્તિકરણ જ થવું જોઈએ, પણ એ જેને હકનું અત્યાર સુધી મળ્યું નથી તો એને એ સમાનતા ક્રિએટ કરવા માટે આપણે ક્યાંક વધારે ટેકો આપવો પડે. એટલે કે છોકરીઓને આપણે વધારે આગળ કરવી પડે એવી જરૂર પડી શકે. અને સમાન અધિકાર, બધાની ફરજો, પોતાની ફરજો અને જવાબદારીને બધા બેલેન્સ કરતા થાય. અને સૌથી મહત્ત્વનું છે તે પરસ્પર પ્રેમ, આદર અને સન્માનનું વાતાવરણ બને. હું છોકરો છું એટલે હું મારી પત્ની જોડે ગમે તેમ વાતો કરી શકું કે વર્તન કરી શકું એવું નહીં હોવું જોઈએ. આપણા હકની સાથે આપણી ફરજો અને આપણે એકબીજા સાથે પ્રેમ અને સન્માનભર્યું ભર્યો જો વ્યવહાર કરવાનો આપણે વિચાર કરીએ તો જ આપણે એવો સ્વસ્થ સમાજ બનાવી શકીએ કે જેમાં દરેક જણા વચ્ચે કે ને પ્રેમ, આદર અને પરસ્પર સન્માન એની જ ભૂમિકા હોય. અને તો જ એક વધારે સ્વસ્થ સમાજની આપણે રચના કરી શકીએ. કેટલાક આપણે એમ કહીએ ને કે એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે લોકો જે ટ્રેડિશનલ જે માનતા હતા એવા રોલ રિસ્પોન્સિબિલિટી બદલીને એનો સ્વીકાર થાય એવું આપણે કરી રહ્યા છે. દાખલા તરીકે આપણે CEO તરીકે છોકરી હોઈ શકે, કે કોઈ પણ બિઝનેસ પણ છોકરી કરી શકે, કે છોકરાઓ પણ ઘર સંભાળી શકે. એવી આપણને ઉદાહરણ રૂપે ક્યાંક જોવા મળે છે. એવું જ કંઈક ઉદાહરણ તમને આ વિડીયોમાં જોવા મળશે કે જે કંઈક આપણા મગજમાં નવા વિચારો ઉત્પન્ન કરી શકે. बापू कहते हैं बच्चे जो देखते हैं उसी से सीखते हैं. जुग जुग जिया अब यहाँ के तौर तरीके ही देख लो. जुग जुग जिया सुलाला नवा भवनवा के भाग जागल हो. लड़के क्या कर सकते हैं और लड़कियाँ क्या नहीं, ये तो यहाँ दिख ही जाता है. भाग जागल हो. पिताजी का पेशा ही ले लो, शायद लड़कों को विरासत में मिलता है, मगर ऐसा नहीं कि लड़कियों को कुछ नहीं मिलता. मैंने देखा है उन्हें भी मिलता है. गृहस्थी, रसोई, घर की जिम्मेदारी. नाची नाची गावेली बहिनिया ललन के खेलावेली हो. जुग जुग जिया सुललनवा. क्यों काका, दाढ़ी बना दूं? हाँ हाँ. बापू ये लड़की हो के उस तरह चलाएगी? अरे बेटा, उस तरह को क्या पता कि चलाए वाला लड़का है या लड़की. क्यों? चल बेटा फटाफट दाढ़ी बना. हाँ. जुग जुग जिया तो बाबोनिया के दुनिया जोर कैलू हो.
बच्चे जो देखते हैं उसी से सीखते ना हैं। ना 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 ना। તો આપણે બધાએ આવી સ્થિતિ અત્યારે છે કે બ્રીફકેસ લઈને વર ચાલે અને પત્ની ઘર સંભાળે, બાળકો સંભાળે. એને બદલે બંનેમાં પૂરતી પોતાનું યોગદાન આપી શકે એવો કંઈક સમાજ બનાવવા તરફ આપણે જઈ શકીએ. અને એવું કહેવાય કે એક માતૃત્વ ભાવ છે ને, એટલે જે સદ્ગુણ જે આપણે સ્ત્રીના માનીએ છીએ ને, તે કંઈ સ્ત્રીઓની મોનોપોલી નથી. એટલે માતૃત્વ ભાવ એક એવો ભાવ છે કે એ કંઈક સમર્પણની ભાવના છે, કંઈક કરી છૂટવાની ભાવના છે, જેમાં બીજાના પ્રત્યે અપાર પ્રેમ છે, વિશ્વાસ છે, એક એવો સ્ટ્રોંગ બોન્ડિંગ બને છે બાળક અને માતા વચ્ચે. તો એ બધા ગુણો આપણે પિતામાં પણ હોય જ છે, એને ખીલવવાની જરૂર છે. એટલે ક્યાંક આપણે સ્ત્રી અને પુરુષના ઉછેરમાં આપણે એવું કરીએ કે શોષણનું પોષણ કરે એવી દરેક વસ્તુ બદલાય અને પરસ્પરનો આદર, વિશ્વાસ, પ્રેમ વધે એવી વસ્તુઓ આગળ આવે અને એવા એક સમતોલ સમાજની રચના થાય. તે જ મને લાગે છે કે આપણા બધાનો ઉદ્દેશ છે. અને એટલે તમને એમાં બધા જ રોલ ભજવવા પડે. એટલે આપણા દાદા દાદી એમ કહે ને કે ખાલી મમ્મી પપ્પા કરે તે ના ચાલે, પછી એનાથી વિરુદ્ધ કંઈ દાદા દાદી શીખવે તો પાછું એ બધું ફેલ જાય. એટલે સમાજના દરેકે દરેક ઘટકને આપણે ઉદ્દેશવું પડે. અને એટલે આપણા કહે ને કે રસ્તો બહુ કઠિન છે, બહુ દૂર પણ છે, પણ મને લાગે છે આપણે કરવા માંગીએ તો કાળા માથાના માનવી છીએ, હા ને. એટલે કંઈક ને કંઈક તો આપણે જો પ્રયત્ન કરીશું તો બધું જ થઈ શકે. અને મને લાગે છે કે જે કંઈ અત્યારે મીડિયા કે બધા થકી આપણે બહુ નેગેટિવ બધું બતાવવામાં આવે છે, એટલું બધું નેગેટિવ બતાવવામાં આવે છે, તો મને એમ લાગે કે બધી વસ્તુનો એવું કહેવાય કે મીડિયામાં એ જ આવે કે જેવો સમાજ હોય. એટલે બંને એકબીજા ને કે કુટેવોને પોષણ આપ્યા કરે છે. તો એને બદલે આપણે એવું જે કંઈ હોય તેને દૂર કરવા માટે એકજૂટ થઈને આપણે પ્રયત્ન કરીએ કે જેનાથી આપણા સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં વધારે ને વધારે સમાનતા આવે અને સાચા અર્થમાં આપણા દીકરા દીકરી એવા સમાજ બનાવે અને આપણે બધા સાથે મળીને એવો સમાજ બનાવીએ કે જ્યાં સાચા અર્થમાં સમાનતા હોય. થેન્ક યુ. ડૉક્ટર અમીબેને ખૂબ સરસ મજાની રીતે આપણને એક વિષયનો ઉઘાડ કરી આપ્યો છે. એટલે ખાસ તો બેન તમારા માટે ખૂબ ખૂબ આનંદ અને ધન્યવાદની લાગણી છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે જ્યારે આપણે આવા સરસ મજાના વિષયની ચર્ચા કરી છે ત્યારે આ વિષયને કેવી રીતે ન્યાય આપી શકાય, ડૉક્ટર અમીબેને કેટલાક વિડીયોઝના માધ્યમથી અને ખાસ કરીને કેટલાક સરસ મજાના ચિત્રોના માધ્યમથી આપણને કહ્યું, આપણને દેખાઈ આવે તેવા કેટલાક ભેદભાવો, જે સૂક્ષ્મ હિંસાની વાત કરી, એ મને લાગે છે કે બહુ જ મહત્ત્વનું છે. ક્યાંક ને ક્યાંક આપણા સમાજ જીવનની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે, કે ઘરમાં હોઈએ, શાળામાં હોઈએ, સંસ્થાઓમાં હોઈએ, સહકર્મચારીઓ હોય છે ત્યારે પણ કામની વહેંચણીમાં પણ ઘણી બધી વખત કેટલાક આવા બાયસ છે એ મેં જોયા છે, થતા હોય છે. તો આમ મને લાગે છે કે આ વિષય આપણા માટે રોજનો વિષય છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે મેં જોયું છે કે ટ્રાવેલ્સમાં કે આપણે જતા હોઈએ ત્યારે બહેનોને જગ્યા આપવાની વાત હોય કે પછી બીજી કોઈ બાબત હોય, તો તમે જે સિગરેટનું ઉદાહરણ આપ્યું, વ્યસનનું ઉદાહરણ આપ્યું, મને લાગે છે કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની હિંસા થતી જોઈ છે અથવા તો ક્યાંક ને ક્યાંક આપણા થકી એવી હિંસાઓ થતી હોય છે. એટલે આ સરસ મજાના વિષયને 21મી સદીના માતા પિતા, ખાસ કરીને મને કહેવું ગમશે કે જે નવા માતા પિતા છે, કે જેના બાળકો 2 વર્ષથી લઈ અને ટીનેજ સુધીના જે બાળકો છે, આ પેરેન્ટ્સે ખાસ કરીને પોતાના બાળકો સાથેના વર્તનમાં બહુ બધું ધ્યાન રાખવું પડશે. ઘરની અંદર આ બાળકોના ઉછેરમાં જ જો આપણે આપણા વાતાવરણમાં અથવા તો એમ કહેવાય કે આપણા વર્તનમાં આવી બાબતોને ન લાવીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં દીકરા દીકરીના ઉછેરનો ભેદભાવ આપણે દૂર કરી શકીશું અને એક સરસ મજાનો સમાજ કે જેમાં સ્ત્રી અને પુરુષ બંને, આપણે ઘણીવાર બોલતા તો હોઈએ છીએ કે એક રથના 2 પૈડા છે, પણ આપ જાણો છો કે એ પૈડા એક સરખા જ હોવા જોઈએ ને, એમાં ડિફરન્સ હોય તો ગાડી સરખી ના ચાલે. એટલે આ દિશામાં આપણે કામ કરીશું. તો પુનઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના માધ્યમથી આ સરસ મજાની શ્રેણી જ્યારે આપણે ચલાવી રહ્યા છીએ ત્યારે ડૉક્ટર અમીબેને આપણને ખૂબ સરસ સમજ આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.
નમસ્તે.